મહત્વના સમાચારથી શરૂઆત કરીએ। સુરતના પાંડેસરા વિસ્તારમાં કોંગ્રેસનું કાર્યાલય સળગાવવાની ઘટના સામે આવી છે। વોર્ડ નંબર 27નું કોંગ્રેસ કાર્યાલય છે તેને અજાણ્યા શખ્સો દ્વારા સળગાવી દેવામાં આવ્યું છે। અજાણ્યા શખ્સો હાલમાં ફરાર થઈ ચૂક્યા છે। તો કોંગ્રેસ કાર્યાલય મંડપ સહિત 3 બાઇક આગમાં ખાક થઈ ગઈ છે। ત્યારે પાંડેસરા પોલીસે ઘટના અંગેની વધુ તપાસ હાથ ધરી છે। તો કોંગ્રેસ કાર્યાલય પર હુમલો કરવામાં આવ્યો છે, આગ ચાંપી કરવામાં આવી છે। પાંડેસરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। તો હાલમાં જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તે મુજબ સુરતના પાંડેસરા વિસ્તારમાં કોંગ્રેસનું કાર્યાલય સળગાવવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં હવે જે પ્રકારે રોજ નવી ગતિવિધિઓ જોવા મળી રહી છે ત્યારે આ તરફ જે ઘટના છે કોંગ્રેસનું કાર્યાલય સળગાવવામાં આવ્યું છે। તો કોંગ્રેસના કાર્યાલયના સહિત મંડપ તેમજ 3 બાઇક આગમાં ખાક થઈ ગઈ છે। પાંડેસરા પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે।